નમસ્કાર, હું ડૉક્ટર મીના શાહ આપનું આરોગ્ય સંપદામાં સ્વાગત કરું છું. આરોગ્ય એટલે શું? શું બીમારી ન હોવી એટલે એને આપણે આરોગ્ય ગણીશું? આરોગ્ય એટલે સ્ફૂર્તિસભર, શક્તિસભર, યુવાનીસભર જિંદગી જીવવી એટલે આરોગ્ય. અને આજકાલ આપણે આરોગ્યથી દૂર હટી ગયા છે. કેટલા બધા કાર્યક્રમો હું કરું છું અને બધા જ કાર્યક્રમોમાં એક સૌથી મોટી ફરિયાદ છે કે સાંજ થતાં થાક લાગે છે. સાંજે ઘરે ગયા પછી કશું જ કરવાનું મન નથી થતું. એટલો થાક લાગે છે કે ફક્ત બેસીને આરામ કરવાનું મન થાય છે. જો પત્ની કહેશે કે કોઈના લગ્ન છે ને આજે ત્યાં બેઠકમાં જવાનું જરૂરી છે, તો પતિ કહેશે હું બહુ થાકી ગયો છું, તું કાલે દિવસે જઈ આવજે. ઘણી વસ્તુ એવી હોય છે કે આપણને કરવાનું મન થાય, પિક્ચરમાં જવાનું મન થાય, બાળકો સાથે વાતો કરવાનું મન થાય, એમને ભણાવવાનું મન થાય, પણ આ બધું આપણે ઘરે જઈને કશું કરતા જ નથી. એકદમ થાકેલા હોઈએ છીએ. અને આ થાક શું ફક્ત શરીરનો છે કે મનનો પણ છે? તો અડધો થાક શરીરનો છે, અડધો થાક મનનો છે. તો હું તમને આ થાક કેમ લાગે છે તે જણાવી દઉં. થાક જે છે ને, એટલે કે આપણે જ્યારે ચેન્જ ઓફ એક્ટિવિટી નથી કરતા ત્યારે આપણને થાક લાગે છે. જો તમે ઓફિસમાં ફક્ત બેસીને કામ કરતા હો અને કમ્પ્યુટર પર જ કામ કરતા હો, તો ઘરે જઈને જ્યારે તમને થાક લાગ્યો હોય તો તમે સોફા પર બેસશો કે ટીવીનું રિમોટ જોઈને તમે ચેનલ સર્ફિંગ કરશો, તો તમારો થાક દૂર થવાનો નથી. કારણ કે ઓફિસે ખુરશી હતી તો ઘરે સોફો છે, ઓફિસે કમ્પ્યુટર હતું તો ઘરે ટીવી છે. તો જો તમારો આ થાક છે જે કમ્પ્યુટર પર કામ કરીને ખુરશી પર બેસીને થાક છે, તો તમારે ઘરે જઈને એક્ટિવિટી કરવી પડશે, થોડી એક્સરસાઇઝ કરવી પડશે, થોડું ચાલવા જવું પડશે, થોડી દોડાદોડી કરવી પડશે, બાળકો સાથે રમવું પડશે, તો તમારો થાક ઓછો થઈ જશે. તેની બદલે જો કોઈ આખો વખત ચાલવાનું જ કામ કરતું હોય કે કોઈ વર્કર હોય તે લેબર કરતું હોય, તો તેમના માટેનું જે થાક છે તે તેમને બેસીને આરામ કરવો પડશે ઘરે જઈને થોડો. તો થાક જે છે તે શરીર અને મન બંનેનો છે. અને થાક દૂર કરવા માટેની એક પ્રેક્ટિકલ ટીપ છે ચેન્જ ઓફ એક્ટિવિટી. તો જો શારીરિક શ્રમ કર્યો હોય તો ઘરે જઈને માનસિક રીતે તાજગી મળે તેવી એક્ટિવિટી કરો. જો ફક્ત માનસિક શ્રમ કર્યો હોય તો ઘરે જઈને થોડો શારીરિક શ્રમ કરો, જેથી તમારા શરીરને અને મનને બંનેને તાજગી મળે. થાકનું બીજું કારણ છે આપણી ખાવા પીવાની પદ્ધતિ. ઘણીવાર લંચ ટાઈમે ભૂખ લાગે, પણ ત્યારે આપણે ખાઈએ નહીં, કારણ કે કોઈ મીટિંગ ચાલુ હોય, કોઈ અગત્યનું કામ ચાલુ હોય અને જમવાનો સમય આપણે વિતાવી દઈએ અને એ સમયે ચા કોફી ગમે તે પીને ચલાવી લઈએ. પછી જ્યારે આપણને ખાવાનો ટાઈમ મળે ત્યારે આપણે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે ને તે એકદમ જ બળાપો કરે છે કે હવે તમે ખાધું પણ અમારી પાસે પાચન શક્તિ બચી નથી. આપણે જે ખોરાક ખાઈશું તેનામાંથી શક્તિની અનુભૂતિ નહીં થાય, પણ ગેસ થઈ જશે, એસિડિટી થઈ જશે અને સાંજ થતાં વધારે થાક લાગશે અને કંટાળો આવશે. તો તમે જે ખોરાક ખાઓ છો તેનો સમયનું જો પણ નિયંત્રણ કરશો અને તમારો લંચનો સમય નહીં ગુમાવો, કે સાંજે થોડી ભૂખ લાગી હોય અને કંઈક થોડો એવો નાસ્તો કરો કે જે સ્વસ્થ હોય, જેથી આપણને વધારે થાક ન લાગે પણ તાજગીનો અનુભવ થાય, તે પણ અગત્યનું છે. ઘણીવાર એવું બને છે કે ઓવર ઇટિંગથી પણ માનસિક થાક લાગે છે. જ્યારે તમે ઓવર ઇટિંગ કર્યું હોય કે વધારે ચરબીયુક્ત ખોરાક લીધો હોય અને એ લંચ પછી જો કામ કરવાનું આવે તો માનસિક રીતે થાક લાગે છે. આપણે બરાબર અટેન્શન નથી આપી શકતા, એકદમ જાગૃત નથી રહી શકતા, આપણી નિર્ણય શક્તિ સારી નથી થતી. તો લંચ વખતે પણ પાવર લંચ લેવું જોઈએ કે જે મગજને પણ તાજગી આપે. પાવર લંચ એટલે એવું લંચ હોવું જોઈએ કે જેમાં થોડું પ્રોટીન વધારે હોય, કુદરતી પ્રોટીન વધારે હોય, થોડા રેસા વધારે હોય, થોડું શાકભાજી વધારે હોય, પછી તમે છાશ લઈ લો, દહીં લઈ લો, કઠોળ લઈ લો અને રોટલી અને ભાત તે ઓછું ખાઓ લંચમાં, તો તમને પાવર લંચ રહેશે અને માનસિક થાક તમને બપોરે અને સાંજે ઓછો લાગશે. તો ખોરાકની વાત જો થોડી સમજીને આપણે સારો ખોરાક લઈએ તો થાક ઓછો લાગશે. થાક આપણને એટલા માટે પણ લાગે છે કે આપણા શરીરમાં લોહી સરસ રીતે ફરતું નથી. જ્યારે શરીરમાં લોહી સરસ રીતે ફરે છે ત્યારે જ દરેક કોષ સુધી ઓક્સિજન અને ખોરાક પહોંચે છે. માટે હંમેશા ઓફિસમાં પણ થોડા એક્ટિવ રહો. થોડે વચ્ચે વચ્ચે પોણો કલાક થાય એટલે ઊભા થાઓ. તમે લિફ્ટની બદલે દાદરાનો ઉપયોગ કરો અને સવાર સાંજ થોડું ચાલવાનું છે, કસરત છે કે જિમમાં જઈને થોડું વર્કઆઉટ છે તે તમે કરશો તો શરીરને થાક ઓછો લાગશે અને માનસિક શ્રમનો થાક તમારા મગજમાંથી ઓછો થશે, તો મનને પણ તાજગીની અનુભવ થશે. તો થાક દૂર કરવા માટેની પ્રેક્ટિકલ ટિપ્સમાં શું આપણે વાત કરી, તો હંમેશા પ્રવૃત્તિ બદલતા રહો. પછી ખોરાક ખાતી વખતે ધ્યાન રાખો,
તાજગીભર્યો નેચરલ ખોરાક લો અને શારીરિક શ્રમ એટલે કે ચાલવું, ઉપર નીચે થવું, કસરતો કરવી, યોગ કરવો, પ્રાણાયામ કરવું, તેના ઉપર પણ ચોક્કસ જ ધ્યાન આપો. નમસ્કાર, હું ડૉક્ટર મીના શાહ આરોગ્ય સંપદામાં આપનું સ્વાગત કરું છું. અને જ્યારે આપણે આરોગ્ય મેળવવું હોય, આરોગ્યને જાળવવું હોય અને તેને વધારવું હોય, આ ત્રણેય વસ્તુ માટે આપણે તણાવ નિયંત્રણ રાખીએ તે ખૂબ જ અગત્યનું છે. કારણ કે ક્યારે પણ જ્યારે આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ, ચિંતામાં આવી જઈએ છીએ કે વધારે પડતો ગુસ્સો કરી દઈએ છીએ, તો શરીરમાંથી આરોગ્ય ખૂબ જ ઘટી જાય છે. વધારે પડતો થાક લાગે છે, બ્લડ પ્રેશર વધી જાય છે, ફેફસા પોતાનું કામ સરસ નથી કરી શકતા, આપણે ખોરાકનું પાચન પણ નથી કરી શકતા. અને આજની જિંદગી કેવી થઈ ગઈ છે? હંમેશા ભાગમદોડ, હંમેશા ઉતાવળ. આપણને આપણા લોકો સાથે સમય વિતાવવાનો પણ ટાઈમ નથી. આપણને શું ગમે છે, શું નથી ગમતું, આપણામાં શું સારું છે, શું આપણી સ્ટ્રેન્થ છે, તે સમજવાનો પણ સમય નથી. તો જ્યારે આપણે આપણને સમય નથી આપતા, આપણી જાતને સમજવા માટે સમજ નથી આપતા, તો ક્યારે આપણે તણાવ નિયંત્રણ કરીશું? તણાવ નિયંત્રણ કરવો ખૂબ જ અગત્યનો છે. અને તણાવ નિયંત્રણમાં જો રહેવું હોય, તણાવને નિયંત્રણમાં કરવો હોય, તો આપણે 3 શબ્દોનું ધ્યાન રાખવું અગત્યનું છે. અને આ 3 શબ્દો છે, ઇંગ્લિશમાં કહું તો હરી, વરી અને કરી. હરી એટલે શું? આપણે હંમેશા જલ્દીમાં જોઈએ છે. ક્યાંય પણ જવાનું હોય, આપણે હંમેશા દોડતા જ હોઈએ છીએ. પછી ત્યાં જઈને ભલે આપણે 15 મિનિટ રાહ જોવી પડે, કે આપણે જતાં જતાં રસ્તામાં 10 ટ્રાફિક સિગ્નલ આવી જાય, પણ નીકળતી વખતે તો આપણે ઉતાવળમાં જ હોઈએ. ટ્રાફિક સિગ્નલ પાસે ઊભા હોઈએ તો પણ ઉતાવળમાં જ હોઈએ. આપણને ખબર પડે કે આ સિગ્નલ ખુલવાને 30 સેકન્ડની વાર છે, પણ 30 સેકન્ડ સુધી ક્યારે ખુલશે, ક્યારે ખુલશે, જલ્દી ખુલે તો સારું, તેવા જ વિચારો કર્યા કરીએ છીએ. તો આપણે હંમેશા જલ્દીમાં રહીએ છીએ. કોઈ પાસે મીટિંગમાં ગયા હોય ને બહાર રાહ જોવાની હોય, તો આપણે શાંતિથી બેસી નથી શકતા. કે આપણે કંઈ અગત્યની વાત હોય તેની નોંધ કરવાની હોય તો નોંધ નથી કરી શકતા. ચિંતામાં હોઈએ છીએ, કેટલી વાર થઈ, ક્યારે મળશે, ક્યારે મળશે. પણ એ વ્યક્તિ અંદર શું કરી રહી છે, કોઈ અગત્યનું કામ કરી રહી છે, તેનો ફોન ચાલુ છે, તે આપણે સમજ નથી રાખી શકતા અને ટેન્શનમાં આવી જઈએ છીએ. અને જેવું એક શબ્દ નીકળે છે મગજમાંથી, જલ્દી, મગજમાંથી શબ્દ નીકળ્યો નથી, જલ્દી કરો, અને શરીરમાં ફેરફાર થયા નથી. શરીરમાં એવા પ્રકારના રસાયણો ઉત્પન્ન થઈ જાય છે કે આખા શરીરનું ટેન્શન વધારી દે છે. એસિડ સિક્રેશન વધારી દે છે, ગ્લુકોઝ મેટાબોલિઝમને ડિસ્ટર્બ કરી નાખે છે, હૃદયની ગતિ બદલી નાખે છે. અને આપણે તો આખો સમય મગજમાં જલ્દી 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 બોલ્યા કરીએ છીએ કે વિચાર્યા કરીએ છીએ. તો આજથી જેવો જલ્દી શબ્દ મગજમાં આવે, 1 સેકન્ડ માટે પણ અટકી જાઓ કે આ કામ સરળતાથી અને સરસ રીતે પાર પાડવા માટે હું શું કરી શકું તે કરું, પણ મનમાં જલ્દી 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 એવું વિચાર્યા ન કરું. 2 પ્રકારની ઘડિયાળ છે. એક ઘડિયાળ છે જે આપણે હાથે લગાડેલી છે કે દિવાલ પર લાગેલી છે, અને બીજી ઘડિયાળ છે મગજમાં ટીક 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 કર્યા જ કરે છે. તો જે સાયકોલોજીકલ ક્લોક છે તેને આપણે ધીમી પાડીએ, અને જે રિયલ ક્લોક છે તેને સમજીને, આપણા કામનું આયોજન કરીને, શાંતિથી જો સરસ રીતે પૂરું પાડીએ તો ટેન્શન ઓછું થશે. તો તમે સમજી ગયા ને, આજથી હરી શબ્દનો ઉપયોગ ઓછો કરવાનો છે. બીજી વાત છે તણાવ નિયંત્રણમાં વરીની, એટલે કે ચિંતાની. આપણને તરત જ કોઈ પણ બાબતની વર્સ્ટ સિચ્યુએશન આપણે ઇમેજિન કરી લઈએ છીએ, અને આ જ થવાનું છે તેવું માની લઈએ છીએ અને ચિંતામાં આવી જઈએ છીએ. અને એ ચિંતા આપણે છોડતા જ નથી. અને જેટલું ચિંતાને પકડી રાખીએ છીએ તેટલું આપણું સ્વાસ્થ્ય બગડે છે. કહેવત છે ને કે ચિંતા ચિતા સમાન છે. આપણે જેટલી ચિંતા વધારે કરીશું એટલું આયુષ્ય ઘટશે, આપણી સ્ફૂર્તિ ઘટશે અને આપણી બીમારીનું શક્યતા વધશે. તો ચિંતા કરવાની નથી, પણ હા, આયોજન ચોક્કસ કરવાનું છે. આપણે નવું જાણતા શીખવા રહેવાનું છે કે કોઈ પણ વસ્તુનો આપણે સામનો કરી શકીએ. આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનું છે કે કોઈ પણ વસ્તુની ચિંતા ઉત્પન્ન થાય છતાં પણ સ્વાસ્થ્ય જલ્દી બગડે નહીં. અને એ ચિંતા આપણને શેની છે તે સમજવાનું છે. આપણે ફક્ત મનમાં જ ચિંતા કર્યા કરીએ છીએ. એની બદલે જે વસ્તુની ચિંતા થાય તેનું લખી લો કે મને શેની ચિંતા છે. પછી તમે જેવું લખી લેશો, પછી આગળ થોડું લખી લો કે આ ચિંતામાંથી બહાર આવવા માટે હું શું કરી શકું, કોની મદદ લઈ શકું, અને આ ચિંતામાંથી બહાર આવવા માટે મને કેટલો સમય જોઈશે.
જેવું તમે થોડું લખીને પ્લાનિંગ કરશો કે લખીને વિચાર કરશો તો તમારી ચિંતા જે તમને છે તેનું પ્રમાણ ઘટી જશે, પણ ચિંતામાંથી બહાર આવવાની એક્શન વધી જશે. તો